રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી દાઉદી વોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન નબીની શાનદાર ઉજવણી કરાઈ હતી। જશ્ને ઈદે મિલાદુન નબીની ધોરાજીના દાઉદી વોરા સમાજ દ્વારા ભવ્ય પ્રોસેસન મિલાદુન નબી મુબારક બહારપુરા વોરા વાડમાં તૈબી મસ્જિદ થઈથી લઈને નદી બજાર ચોક અલગ અલગ વિસ્તારમાં પસાર થઈ હતી અને સંઘારિયા બજાર ચોકમાં મસ્જિદમાં પૂર્ણ થયું હતું। ત્યારબાદ ભવ્ય ન્યાસ વાઇઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો હર્ષ અને ઉલ્લાસ સાથે ઈદે મિલાદ નબીની ઉજવણી કરી હતી। ધોરાજીના દાઉદી વોરા સમાજના તમામ સભ્યોએ ઉજવણી કરી હતી। ધોરાજીના તમામ દાઉદી વોરા સમાજના સભ્યો તથા આગેવાનો પ્રમુખ સાહેબ તેમજ શેખ અબ્દુલ કાદિરભાઈ તેમજ વાલી મુલા પ્રોફેસર હુસેનભાઈ ગોગારી તેમજ સેક્રેટરી મુર્તઝાભાઈ તેમજ દાઉદી વોરા સમાજ સહિતના લોકો હાજર રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। પ્રોફેસર શેખ હુસેનભાઈ અબ્દુલ હુસેન ગોગારી। શું કહેશો આજે ઈદ મિલાદનું આજે પ્રોસેસન કાઢવામાં આવ્યું? આજે ઈદ મિલાદુન નબી એટલે મોહમ્મદ રસૂલુલ્લાહ સાહેબનો જન્મદિવસ છે। એના માટે આખા વિશ્વભરમાં આજનો દિવસ ઉજવવામાં આવે છે। એના ઉજવણીના ભાગરૂપે અમે ધોરાજીમાં બહારપુરા તૈયબ મસ્જિદથી નદી બજાર મેન બજાર અને સંઘાડે બજારમાં થઈને અહીંયા મસ્જિદમાં બદરી મસ્જિદમાં નમાઝ વાસ્તે ભેગા થયા છે। મગરીબ ઇશાની નમાઝ થશે અને નમાઝ બાદ અમારા આકાને મોલા 51માં દાઈ સૈદના તાર સબ્દીન મોલા અને 52માં દાઈ સૈદના મોહમ્મદ મુરાદીન મોલાનું રેકોર્ડિંગ વાસ ફરમાવશે એ અમારે શું નસીબ થશે। રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક એપોસ્ટલ ઓફ ટ્રુથ હતા। સત્યના ઉપાસક હતા। અહિંસા, સન્નિષ્ઠા, સિન્સિયરિટી, ફેથફુલનેસ એ એના પ્રવચનમાં અવારનવાર અમને ફોલો કરવાનો કહે છે। વતનની મોહબ્બત એ ઈમાનનો પાયો છે। કબૂલ વતન મિલ ઈમાન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવી ગયા છે। એટલે અમે આખી કોમ બધા જ મુસ્લિમો આ મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ ઉજવીએ છીએ અને એમના ઉપદેશોને અનુસરીએ છીએ। એ કુરિવાજો સમાજમાં હોય, સમાજમાં જે બદીઓ હોય એ બધી બદીઓ દૂર કરવાનું અમને એલાન મોહમ્મદ રસૂલુલ્લાહ ફરમાવી ગયા છે। એમના ઉપદેશમાં નિષ્ઠા, સિન્સિયરિટી, દેશભક્તિ એવા સત્યનિષ્ઠા એવા ઘણા જ ઉપદેશો આપેલા છે। એને અમે અનુસરી વિશ્વભરમાં દાઉદી જમાત અને સમસ્ત મુસ્લિમ સમાજ આ પ્રસંગે ખુશીનો પ્રસંગ ઉજવી રહ્યા છે। એના ભાગરૂપે અમે આ પ્રોસેસન આજે કાઢેલું છે। અમે મોહમ્મદ પૈગંબર સાહેબ ઇસ્લામના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ઉપદેશ બરાબર અનુસરીએ છીએ। અમારી આખી કોમ મુસલમાનો જે મુમિનો મુસ્લિમો બધા જ એમના ઉપદેશને અનુસરે છે। એ અમને વતનનો પ્રેમ, વતનનો દેશદાદ, દેશ પ્રેમ એ અમને ઉપદેશ આપે છે કે એને તમે બધા ફોલોઅર્સ છીએ અમે એ અનુસરો। એ જ ઈમાનનો એક ભાગ છે। એટલે અમે એમના સિદ્ધાંતને અનુસરીએ છીએ અને આ પ્રસંગ અમે ઉજવીએ છીએ। અને આ પ્રસંગે અમે અમારા કા મોલા 53માં દાઈ અને સૈદના મોહમ્મદ મુરાદીન મોલા 52માં દાઈ, 51માં દાઈ અને 52માં દાઈ જે ફરમાવી ગયા છે, રસૂલુલ્લાહ જે ઉપદેશ આપી ગયા છે, સત્યનિષ્ઠા, અહિંસા, સચ્ચાઈ, દેશપ્રેમ, વતનની મોહબ્બત એ બધા ગુણોને અમે અનુસરીએ છીએ, ચુસ્તપણે અનુસરીએ છીએ। અને ઇન્શાઅલ્લાહ આ જ રીતે અમારા અત્યારના 53માં દાઈ સૈદના મોલાના અબુ જાફર સાદિક અલી કદર મુફદ્દલ મોલાના ઉપદેશને એમના જે નસીહતના કલામો છે એને બરાબર અમે અનુસરીએ છીએ। ઇન્શાઅલ્લાહ અમે હજુ પણ એ જ રીતે વતન પ્રત્યેની દેશદાદ એ અમે રાખતા જ રહીશું અને દુઆ કરીએ કે પરવરદિગાર અમારા આકાને મોલા, અમારા જાનોસીઓલા સૈદના મોલાના અલી કદર મુફદ્દલ મોલાની મુશરફને તાર રોઝે કયામત દરાજ અને દરાજ કરજે અને એમના ઠંડા સાહેબમાં હમ મુમિનીને અમનોમાન આબાદો શાહ રાખજે। આપની હરમાનીને પૂરી કરજે અને આપણા ઠંડા સાહેબમાં હમ મુમિનીને અમનોમાન આબાદો શાહ બાકી રાખજે। આમીન વલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન।